હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બહુ તમારો ટાઈમ નહીં લઉં, પરંતુ તમને એક પ્રોપર એક ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. જે અહેવાલ નવો એક રિસર્ચ અમે કર્યું છે એ મુજબ કે જ્યાં આગળ જો તમારે બી પીઆર જોઈએ છે કેનેડાનું, તો 5 કી ફેક્ટર એવા આપવા જઈ રહ્યો છું કે આ 5 કી ફેક્ટર્સ ધ્યાનમાં રાખશો તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. આગળ વધીએ એ પહેલા જો તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ વિડીયોને હાઈપ અને શેર કરજો, લાઈક લાસ્ટમાં કરજો. આપણે એઝ ઇટ ઇઝ કહીએ છીએ એ મુજબ. અને આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે 5 એવા ફેક્ટર જ્યાં આગળ જો તમારે બી પેન પેપર લઈ અને નોટ કરવું છે તો નોટ કરી લો, અથવા વિડીયોને સેવ કરી રાખજો, જેથી કરીને તમને જ્યારે બી જરૂર પડે તો તમે આ 5 ફેક્ટર્સને ફોકસ કરી શકો. આ એવા 5 ફેક્ટર્સ છે કે જેની અંદર આપણે લાસ્ટ યરથી બદલાવો બી જોયા અને ન્યૂ ઇમિગ્રેશન પ્લાન બી જોયા. આ 5 એવા ફેક્ટર છે કે જે 5 ફેક્ટર્સો જે વિદ્યાર્થીઓ કેનેડા જવા માંગે છે એમને બી ફાયદો આપી શકે એમ છે, અને જે લોકો કેનેડામાં છે એમને બી ફાયદો મળી શકે એમ છે. આપણે આગળ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે, જેની અંદર 1 બાય 1 આપણે જો જોશું તો આ 5 ફેક્ટરોને આપણે સમજશું તો આપણને બેનિફિટ મળી શકશે. સૌથી પહેલા ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીએ. જ્યારે બી સ્ટુડન્ટ અથવા જે બી વિદ્યાર્થીઓ છે એ લોકો જ્યારે બી કેનેડાને ફોકસ રાખે ને, પહેલી વસ્તુ કો પ્રોગ્રામ્સને ફોકસ રાખી શકાય. અત્યારની સિચ્યુએશન મુજબ કહીએ છીએ પ્રાયોરિટી સિસ્ટમમાં. કેમ તો કે જો કોપમાં ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ્સ મળી રહ્યા હોય ને તમને, એ તમને તમારા કોર્પોરેટ રેફરન્સીસ વધારી આપે, પ્લસ બીજી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ મળી જાય તમને. તો તમને જે કહેવાય ને કે કેનેડાનું એક માર્કેટ કેવું છે કે જ્યાં જેમની જોબ ડિમાન્ડ હશે એને જોબ વધારે આપવાની પ્રેફરન્સ છે, એમને પીઆર આપવાનું પ્રેફરન્સ ગવર્મેન્ટનું વધારે છે. આનો બેનિફિટ તમને એટલે મળે કે ડાયરેક્ટલી તમે જે કહેવાય ને કે બીજા લોકો કરતા ઓછી મહેનતે તમે કોર્પોરેટ ફિલ્ડને ટચ કરી શક્યા હો. બીજું એક નાનો અમથો એક ફેક્ટર છે ફોરેન વર્ક એક્સપિરિયન્સ ગેઇનિંગ. માનો કે ઘણી વખતે એવું થતું હોય કે તમારો જે ડેફરન્સ ટાઈમ હોય ને ત્યાં ગેપ ટાઈમિંગ હોય. અલ્ટિમેટલી ઘણી વખતે એવું થાય કે ઘણાનું રિઝલ્ટ આવી જાય મે જૂનની અંદર આવી જાય, પરંતુ ગયા હોય નેક્સ્ટ સપ્ટેમ્બરની અંદર, જે વર્ષનો ગેપ હોય છે. તો બેટર છે કે આ ગેપ ના પડવા દો. જો તમારું પ્લાનિંગ કેનેડા જવાનું જ છે તો આ જે ફોરેન વર્ક એક્સપિરિયન્સ છે એને તમે ગેઇન કરો, એટલે કે તમે તમારી હોમ કન્ટ્રીઝની અંદર અથવા કોઈ બી બીજી કન્ટ્રીઝમાં જે કેનેડા સિવાયની કન્ટ્રી હોય ત્યાંના વર્ક એક્સપિરિયન્સ, કારણ કે એ તમને બેનિફિટ્સ ક્યારે આપશે. માનો કે તમે જ્યારે સ્ટડી માટે જશો, સ્ટડી પૂરું કરશો એટલે તમારી વર્ક પરમિટ આવશે. વર્ક પરમિટ બાદ જ્યારે તમારું પીજીપી આપણે જે કહીએ છીએ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ, આ પીજીડબ્લ્યુપી જ્યારે પૂરું થતું હશે અને તમારે જ્યારે પીઆર ફાઇલ લગાવી હશે તો એના પોઈન્ટ ક્લેમિંગ કરવા માટે તમને એ પોઈન્ટ્સ બહુ કામ આવશે. તો તમે ફોરેન વર્ક એક્સપિરિયન્સ ગેઇન કરવાનો બી એક મગજમાં ટોપિક રાખો કે જેને કારણે બી તમને બેનિફિટ મળી જાય. ત્યારબાદ જોઈએ તો ટાર્ગેટ ઓક્યુપેશન ઇન ડિમાન્ડ વાળી કેટેગરીઝ, જે ઇન ડિમાન્ડ કેટેગરી ગવર્મેન્ટ તરફથી, કારણ કે અલ્ટિમેટલી જોવા જઈએ તો હવે પીઆર છે એ લોકોને જ મળવાના છે કે જે લોકો ડિમાન્ડ કેટેગરીમાં આવશે. એટલે તમારે ટાર્ગેટ એ વસ્તુને કરવાનો કે એટલીસ્ટ 6 મહિના વર્ષનો એક્સપિરિયન્સ તમને ડિમાન્ડિંગ કેટેગરીમાં તમે ગેઇન કરી શકો, જેની અંદર સ્ટીમ ઓક્યુપેશન આપણે જોઈએ છીએ કે સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ ને એન્જિનિયરિંગ જે છે આ સ્ટીમ ઓક્યુપેશન વાળા જે છે એ ઇન ડિમાન્ડમાં છે. હમણાં એજ્યુકેશનને એડ કર્યું છે તો એજ્યુકેશન ફિલ્ડ છે. પ્લસ તમે જો હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસના ડ્રો જોઈએ છીએ તો આ વસ્તુ તમને એક ફાયદો આપી શકે. એગ્રીકલ્ચર, એગ્રી ફૂડ વાળા છે, ટ્રેડ એની અંદર ઇન ડિમાન્ડમાં દેખાડી રહ્યું છે. તો આવા ડિપાર્ટમેન્ટનું રિસર્ચ તમે રાખો અને આવા ડિપાર્ટમેન્ટની અંદર એટલીસ્ટ 6 મહિના વર્ષ, જેને કારણે તમને થાય કેવું કે જે મેં એક વિડીયોમાં બી વાત કરી હતી કે સીઈસી ક્લાસની ફાઇલ તમે જો લગાવો છો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, તો આમાં જે 40 પોઈન્ટનો તમને ફાયદો મળી શકે. 2 વર્ષનો હોય તો કોઈને તો 53 પોઈન્ટ્સ એડ કરી શકો તમે. તો આ રીતના જે પોઈન્ટ્સ છે એને તમે ઇન ડિમાન્ડ ફોકસમાં રાખો. ઇન ડિમાન્ડ ટ્રેડ હોય, ઇન ડિમાન્ડની અંદર સ્ટીમ વાળા આવી ગયા હોય, એગ્રીકલ્ચર, એગ્રી ફૂડ હોય, અથવા આપણે હેલ્થકેર, સોશિયલ સર્વિસીસ જોઈએ છીએ, એજ્યુકેશન જોઈએ, આવા બધા ફિલ્ડ જે છે એ રિગાર્ડિંગના કોર્સ છે, એ રિગાર્ડિંગનો જોબ એક્સપિરિયન્સ છે, આને ફોકસ રાખશો તો તમને અલ્ટિમેટલી ફાયદો મળશે. ત્યારબાદનો એક બહુ નાનો ટોપિક કહું તમને, નેટવર્ક વિથ એલ્યુમિની. આનો મતલબ છે કે આ અલ્ટિમેટલી કો પ્રોગ્રામ જેવું જ છે. નેટવર્ક વિથ એલ્યુમિનિયમ્સમાં ફાયદો એ થાય કે તમારા પ્રોફેશનલ રેફરન્સીસ જે છે આને તમે પ્લસ કરી રહ્યા છો. પ્રોફેશનલ રેફરન્સીસ, પ્રોફેશનલ કોન્ટેક્ટ, પ્રોફેશનલ ટ્રેનિંગ્સ, આ તમે જ્યારે બી તમારી જે નેક્સ્ટ જોબ છે, એટલે કે જે જોબ માર્કેટની જે સ્ટ્રગલ જોઈએ છે વિદ્યાર્થીઓની ઘણી વખતે, તો એ જે ફેસ કરતા હોય છે એની સામે જે કો પ્રોગ્રામ્સ વાળા હોય એ ઓછું કરતા હોય, કારણ કે એમને એક ઓલરેડી પ્લેસમેન્ટ મળ્યું હોય અને પ્લેસમેન્ટની અંદર ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેટ અનુભવ. આજે એક એક્ઝામ્પલ હોય કે તમે જેમ ભારતમાં હો તો ભારતમાં કેમ કોર્પોરેટ અનુભવ અલગ હોય, તમે કોલેજમાં સ્ટડી કરતા હોય, પ્રોજેક્ટ કરતા હોય, વસ્તુ અલગ હોય. પરંતુ જેમને ઇન્ટર્નશિપ મળી હોય અને ઇન્ટર્નશિપ બાદ જ્યારે કોર્પોરેટમાં જઈને તો એમની એક પર્સનાલિટી ડેવલપમેન્ટથી લઈને ઘણી બધી વસ્તુ પોઝિટિવ વે હોય, પ્લસ પ્રોફેશનલને એક્સેપ્ટ જલ્દી કરી શકતો હોય. તો જ્યારે તમે જોતા હો કે ભાઈ કદાચ કોમ્પિટિશન વાળી જગ્યાએ તમારે જોબ મેળવવી છે તો ત્યાં આગળ આ વસ્તુ તમને
એઝ ઇટ ઇઝ બેનિફિટ આપે કે જે કો પ્રોગ્રામમાં મળતો હોય એવા બેનિફિટ તમને આ નેટવર્કિંગની અંદર મળે. તો એક આને તમે ફોકસ રાખી શકો છો. લાસ્ટમાં જો એક ટોપિક આપું તમને, એવરગ્રીન ટોપિક. અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે આવનારું 2026 ને 2027 અથવા કદાચ આગળના વર્ષો, આની અંદર જેમને બી કેનેડાનું પીઆર લેવું છે એના માટે સૌથી બેસ્ટ રસ્તો, સૌથી બેસ્ટ ફ્રેન્ચ. આજે નથી સ્ટડી કરવાનું ચાલુ કર્યું, આજથી કરી દો. A1, A2, B1, B2 સુધી એટલીસ્ટ ગેઇન કરવાની કોશિશ કરો. C1, C2 બી કરો છો, દેટ્સ વેલ એન્ડ ગુડ છે. ઓનલાઈન ઓફલાઈન કોચિંગ લ્યો, કારણ કે જે લાસ્ટ યર આપણે જોયું ને કે જ્યાં આગળ સૌથી વધારે એક સાથે 48,000 લોકો એક વર્ષની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ આવડતી હતી, અથવા ફ્રેન્ચ કોમ્યુનિટી કહેવાય, આને ફોકસ કરવામાં આવી હતી. બીજી વસ્તુ જોઈએ તો કદાચ ઓવરઓલ જે છે એના 80% લોકો ફ્રેન્ચ વાળા પ્રાયોરિટી મળવામાં આવી. એટલે કે જ્યારે બધા 7, 8, 777, 8, 500 નો સ્કોર, 550 નો સ્કોર, આ બધા રાહ જોતા હતા અને 400 વાળા બી સિલેક્ટ થઈ ગયા, જેનું આયલ્સ કદાચ આપણે જો એક્ઝામ્પલ લઈને કેલ્ક્યુલેશન કરીએ ને તો એવું દેખાય કે આયલ્સ એટલીસ્ટ 6.5 ઇંચ અથવા 7 બેન્ડ જ હશે. પરંતુ એક ફ્રેન્ચ એડ થવાને કારણે એમને આખો બેનિફિટ મળી ગયો હતો. અને આ બેનિફિટ તમને અત્યારે, કારણ કે અત્યારે તો દેખાય એવું જ રહ્યું છે કે આવનારો સમય ફ્રેન્ચનો હશે. ઇવન તો કોઈ વિદ્યાર્થી હજી ભારતથી જવાનો પ્લાન કરે છે તો હું તો એવું કહું કે તમે જ્યારે આયલ્સ કોચિંગ ચાલુ કરો છો ત્યારથી જ તે ફ્રેન્ચ બી શીખવાની ચાલુ કરી દો. કારણ કે આવનારા 2-5 વર્ષ તો એવું દેખાઈ રહ્યું છે કે કેનેડાની અંદર ફ્રેન્ચ હશે તો સૌથી ફાસ્ટ પીઆર મળી જશે. જે આપણે પાસ્ટમાં જોયું હતું કે આયલ્સની અંદર 6 ની ડિમાન્ડ ચાલતી ત્યારે 7 વાળાને જલ્દી પીઆર મળતું, 777, 8 વાળાને જલ્દી મળી જતું. આજે એ જ વસ્તુ ફ્રેન્ચની દેખાઈ રહી છે. તો તમે ફ્રેન્ચને એક પ્રાયોરિટી રાખી શકો છો, કારણ કે એવરગ્રીન ટોપિક અત્યારે દેખાઈ રહ્યો છે કેનેડાની દ્રષ્ટિએ, તો તમે એને ધ્યાનમાં રાખી શકો છો. અમે અમારી બી આજે બી એક સરળ જ કોશિશ કરી છે કે જ્યાં આગળ બહુ જ શાંતિથી અને વ્યવસ્થિત 5 ટોપિક એવા રિસર્ચ કર્યા છે કે જે તમને યુઝફુલ થઈ શકે. હવે જો અમારી કોશિશ સારી લાગી છે, મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરજો, કારણ કે ઘણા પેરેન્ટ્સો, ઘણા વિદ્યાર્થીઓ અવેરનેસ નથી હોતી, એમના પોતાના શેડ્યુલમાં બિઝી હોય છે. તમારા એક શેર બટન દબાવવાથી જો એ લોકો સુધી માહિતી પહોંચી જશે તો તમે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને કંઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સપોર્ટ કરી શકશો. અને ઘણા વિડીયોમાં મેં કીધું છે એવું ન, કોકની મદદ કરશો, તમારી મદદ હાથે હાથે થઈ જશે. ચોઈસ તમારી છે, અમે ખાલી કહી શકીએ છીએ. બાકી કે હજી સવાલો વધ્યા હોય કોમેન્ટ કરતા રહેજો. એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.